મારા દરેક સબસ્ક્રાઇબર્સ અને વ્યુઅર્સને મકર સંક્રાંતિની ખૂબ શુભકામનાઓ. હેપી ઉત્તરાયણ. આજે આપણે ઉત્તરાયણનો તહેવાર જેના વગર બિલકુલ અધૂરો છે એવી એકદમ પરફેક્ટ માપ સાથે બે પ્રકારની ચીક્કી બનાવીશું. પાપડ જેવી પાતળી અને ક્રિસ્પી તલની ચીક્કી સાથે એકદમ પરફેક્ટ માપ સાથે સિંગની ચીક્કી બનાવીશું. આ બંને ચીક્કી જો તમે એકવાર મારી રીતે બનાવશો ને તો ગેરંટી છે બજારમાંથી ક્યારેય નહીં લાવો. હંમેશા આ જ રીતે તૈયાર કરશો અને પહેલી વારમાં તમારી ચીક્કી પણ પરફેક્ટ બનશે. અચ્છા, વિડીયો જોતા જોતા કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે મારો વિડીયો કયા સિટી કે કયા કન્ટ્રીમાંથી જોવો છો, જેથી હું તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલાં આપણે એકદમ પાપડ જેવી પાતળી ક્રિસ્પી અને ખાવામાં સુપર ટેસ્ટી એવી પરફેક્ટ માપ સાથે તલની ચીક્કી બનાવીશું. તો હવે સૌથી પહેલાં એકદમ સરસ પાપડ જેવી પાતળી તલની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી તલ લીધા છે અને સાથે 1 વાટકી ગોળ લીધો છે. ગ્રામ્સમાં બંને વસ્તુ 200 ગ્રામ છે, તો બંને વસ્તુ તમારે એક સરખી લેવાની એટલે તલની ચીક્કી એકદમ સરસ બને. હવે તલની ચીક્કી બનાવતા પહેલાં આપણે તલને શેકવાના છે. તલને શેકવા માટે અહીંયા મેં એક પેન લીધી છે અને પેનને મીડિયમ ગરમ કરી લીધી છે. હલકી પેન ગરમ થાય એટલે આપણે એમાં તલ ઉમેરી દઈશું. તલમાં જે કાંઈ મોઇશ્ચર હોય એ બધું દૂર કરવું બહુ જ જરૂરી છે, તો જ જે તલની ચીક્કી છે એ એકદમ સરસ પરફેક્ટ બનશે. તો તલને શેકાતા બહુ વધારે સમય નહીં લાગે, 4 થી 5 જ મિનિટમાં તલ સરસ શેકાઈ જશે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે ચલાવતા રહેવાનું અને તલ ફૂટવાનો અવાજ ના આવે ત્યાં સુધી તલને શેકવાના. તો સ્લો ગેસ પર તમે 4 થી 5 મિનિટ માટે તલને શેકશો એટલે હલકા તલ ઉપર શાઇનિંગ આવી જશે અને તલ ફૂટવા માંડશે. તમને લાઇટ એવો તલને ફૂટવાનો અવાજ આવે એટલે ગેસની ફ્લેમને તરત જ બંધ કરી દેવાની અને તલને આપણે એક પ્લેટમાં લઈ લેશું. જો તમે તલને પેનમાં જ રાખશો તો તલ પેન ગરમ હોય એના લીધે બળી જશે અને તલ બળી જશે તો ચીક્કીમાં તલનો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે, તલ કડવા થઈ જશે. તો તલને આ રીતે એક પ્લેટમાં લઈ લેશું. અને હવે આપણે ચીક્કી માટે ગોળનો પાયો તૈયાર કરીશું. ચીક્કી માટે ગોળનો પાયો તૈયાર કરવા માટે આપણે જે ગોળ લીધો છે એને પેનમાં ઉમેરી દઈશું. મીડિયમ ગેસ પર હંમેશા ગોળને તમારે મેલ્ટ કરવાનો. હાઈ ફ્લેમ રાખશો તો ગોળ મેલ્ટ થવા માંડશે પણ પ્રોપર મેલ્ટ નહીં થાય, એટલે પરફેક્ટ ગોળનો પાયો બનાવવા માટે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. 3 થી 4 જ મિનિટમાં ગોળ સરસ મેલ્ટ થઈ જશે. ચીક્કી બનાવવા માટે આપણે પાક્કો પાયો તૈયાર કરવાનો છે, એટલે ગોળની પાક્કી ચાસણી બનાવવાની છે. અહીંયા તમે જોઈ શકો છો 3-4 મિનિટમાં એકદમ સરસ ગોળ મેલ્ટ થઈ ગયો છે. આ સ્ટેજ આવે ગોળનું ત્યારે આપણે ગોળને 1 થી 2 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાનો અને થોડા થોડા ગોળમાં બબલ આવવાનું સ્ટાર્ટ થાય એટલે આપણે ગોળને ચેક કરીશું. તો ગોળનો પાયો ચેક કરવા માટે મેં અહીંયા એક વાટકીમાં થોડું પાણી લીધું છે, એમાં આપણે મેલ્ટ થયેલો ગોળ ઉમેરીશું અને આ જે પાણીમાં ગોળ ઉમેર્યો છે એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડો થવા દેશો. જ્યારે આપણો ગોળ ઠંડો થતો હોય ત્યારે પેનમાં જે ગોળ હોય એને પણ તમારે ચલાવતા રહેવાનું. તો 5-10 સેકન્ડ થઈ ગઈ છે, આપણે ગોળને પાણીમાંથી કાઢી અને ચેક કરી લઈએ. તો તમે ગોળને આ રીતે તમારે તોડવાનો. ગોળ આસાનીથી તૂટતો નથી, તમે જોઈ શકો છો આ રીતે ગોળ ખેંચાય છે, મતલબ આપણી ગોળની ચાસણી હજી ઘણી કાચી છે. તો આને આપણે હજી 2 થી 3 મિનિટ માટે ચલાવતા રહેશું અને એકદમ સરસ ગોળમાં બબલ આવે અને ગોળનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દેશું. તો જ્યારે ગોળ મેલ્ટ થઈ જાય પછી 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે ગોળની ચાસણી બનતા. અહીંયા તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ ફૂલવા માંડ્યો છે, ગોળમાં એકદમ બબલ આવવા માંડ્યા છે. તો ફરીથી આપણે આ ગોળની ચાસણીને ચેક કરીશું. તો ફરીથી આપણે અહીંયા પાણીના વાટકામાં થોડો ગોળ ઉમેરીશું અને આને આપણે 5 થી 10 સેકન્ડ માટે ઠંડો થવા દેશું. ગોળનો પરફેક્ટ પાયો બન્યો કે નહીં એને ચેક કરવા માટે આ પ્રોસેસ કરવી બહુ જ જરૂરી છે. હવે 5-10 સેકન્ડ થઈ ગઈ છે તો આપણે ગોળને કાઢી લેશું પાણીમાંથી અને એને ચેક કરીશું. જ્યારે તમે ગોળને ચેક કરતા હોય અને ગોળ ઠંડો થતો હોય ત્યારે મેં તમને કહ્યું એમ તમારે પેનમાં ચમચો ફેરવતા જ રહેવાનો. અને ચીક્કી બનાવવા માટે તમે નોનસ્ટિક કઢાઈ લેશો તો એકદમ પરફેક્ટ ચીક્કી તમારી તૈયાર થશે. હવે મેં ગોળને પાણીમાંથી કાઢી લીધો છે. આપણે આ રીતે ગોળને તોડવાનો. તમે જોઈ શકો છો આસાનીથી ગોળના 2 પાર્ટ થાય છે અને આ જે ગોળ છે એને તમારે ખાઈને પણ ચેક કરવાનો. ગોળને ખાતા સમયે ગોળ દાંતમાં બિલકુલ ના ચોંટે, મતલબ આપણો એકદમ પરફેક્ટ પાયો તૈયાર થઈ ગયો છે.
હવે ચીક્કી ખાતા સમયે એકદમ સરસ સોફ્ટ બને એના માટે આપણે મેલ્ટ કરેલા ગોળમાં 1/8 ટીસ્પૂન જેટલા અથવા તો 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું. સોડા ઉમેરવાથી ચીક્કી એકદમ સરસ ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી બને છે. સોડાને ઉમેરી સોડાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને સોડા મિક્સ થાય એટલે તરત જ આપણે એમાં તલ ઉમેરી દેવાના છે. તલ ઉમેર્યા પછી એને આપણે અડધા મિક્સ કરી લેવાના અને જ્યારે ગોળ સાથે અડધા તલ મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને આ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું. બધું સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે વધારે સમય નહીં બગાડીએ અને તરત જ આપણે ચીક્કીને સેટ કરીશું. હું ચીક્કીને કિચન પ્લેટફોર્મ પર સેટ કરું છું, તમે ચોપબોર્ડ પર પણ સેટ કરી શકો છો. કિચન પ્લેટફોર્મ પર આપણે સારી રીતે કિચન ટોપને સાફ કરી અને તેલ લગાવવાનું છે. અહીંયા તમારે ખાસ તેલનો ઉપયોગ કરવાનો. ઘીનો ઉપયોગ કરશો તો ઘી શિયાળામાં જામી જાય, જેના લીધે આપણે ચીક્કીને સેટ કરી હોય એ પણ જામી જાય. એટલે એવું ના થાય એના માટે કિચન ટોપ પર, વેલણ પર અને હું આ રીતે ભાખરી પ્રેસ કરવાનું જે હોય એનો પણ યુઝ કરું છું, તો એના પર આપણે સારી રીતે તેલ લગાવી દેશું. અને હવે આપણે એક મોટા ચમચા જેટલું તૈયાર કરેલા મિશ્રણમાંથી મિશ્રણ લેશું. તો એકદમ સરસ પાપડ જેવી પાતળી ચીક્કી વણવા માટે તમારે બધું મિશ્રણ એકસાથે ક્યારેય નહીં લેવાનું. પાતળી ચીક્કી બનાવવી હોય તો થોડું થોડું મિશ્રણ આ રીતે લેતા જવાનું, એને આ રીતે સેટ કરી અને સરસ ગોળ શેપ આપી દેવાનો. તો આ રીતે થોડું મેં આ રીતનો ગોળ શેપ આપી દીધો છે. હવે આને આપણે આ રીતે થોડી પ્રેસ કરી દઈશું અને પછી આપણે આને વણી લેશું. તો આ પ્રોસેસ તમારે ગરમ ગરમમાં જ કરવાની છે. જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો પણ તમે પ્રોપર ચીક્કી બનાવી નહીં શકો. તો હવે આને આપણે સરસ વણી લેશું. આપણે નીચે તેલ લગાવ્યું છે તો વણતા સમયે આ રીતે ચીક્કી થોડી થશે, પણ તમારે એને આ રીતે શેપ આપતા જવાનું અને સરસ વણતા જવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે શેપ આપતા ચીક્કીને વણી લીધી છે. આ રીતે તમે એક ચીક્કીને વણી લો, પછી ઉપર આપણે થોડા ગાર્નિશિંગ માટે પિસ્તા ફ્લેક્સ ઉમેરીશું. તમારે પિસ્તા ફ્લેક્સ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકાય. પિસ્તા ફ્લેક્સની જગ્યાએ તમે અહીંયા જે ટોપરાનું ઝીણું ખમણ આવે એને પણ લઈ શકો છો. પિસ્તા ફ્લેક્સ ઉમેરી આ રીતે ફરીથી એકવાર વેલણ ચલાવી દેશું એટલે પિસ્તા ફ્લેક્સ એકદમ સરસ ચોંટી જાય. અને પછી ચીક્કીને આ રીતે તમારે થોડી સાઈડ કરી અને ફરીથી એક મોટા ચમચા જેટલું મિક્સર લેવાનું છે અને એને પણ આપણે એકદમ સારી રીતે શેપમાં સેટ કરી અને ફટાફટ વણી લેશું. તો જેટલું ગરમમાં વણશો અને જેટલું થોડું મિક્સર લેશો એટલી ચીક્કી પાતળી તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એ જ રીતે બીજું જે ચીક્કી છે એને પણ વણી લીધી છે. આ રીતે તમે પહેલા પણ પિસ્તા ફ્લેક્સ ઉમેરી અને પછી વણી શકો છો. તો હવે તમે જોઈ શકો છો આપણી બીજી ચીક્કી પણ સરસ વણાઈ ગઈ છે. એ જ રીતે આપણે ત્રીજી ચીક્કીને પણ વણી લેશું. હવે અહીંયા તમે જોઈ શકો છો મેં ત્રણેય ચીક્કીને વણી લીધી છે. જ્યારે ચીક્કી તમે વણી લો ત્યારે જ તમારે ગરમ હોય હલકી ત્યારે આ રીતે પ્લેટફોર્મ પરથી એકવાર ઉપાડી લેવાની, એટલે ચીક્કી પ્લેટફોર્મ પર બિલકુલ ચોંટે નહીં. હવે આ ચીક્કીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. આપણે એકદમ પાતળી ચીક્કી બનાવી છે એટલે બહુ જ જલ્દી સેટ થઈ જશે. તમે જોઈ શકો છો 10 મિનિટ પછી આપણી ચીક્કી એકદમ સરસ પરફેક્ટ અલગ થાય છે. હવે તમે આ ચીક્કીને આ રીતે એકસાથે ભેગી કરી અને સ્ટોર કરશો કોઈ કન્ટેનરમાં તો એકબીજાને એ ચીક્કી ચોંટી જશે. તો એવું ના થાય એના માટે ચીક્કીને સ્ટોર કરવા માટે તમે કોઈ પ્લાસ્ટિક શીટ, બટર પેપર કે પછી સિલ્વર ફોઇલ જે પણ તમારી પાસે અવેલેબલ હોય એને આ રીતે પહેલાં તમારે કન્ટેનરમાં રાખવાનું. ત્યાર પછી આપણે આ રીતે એક એક ચીક્કીને મૂકતા જવાનું, એના પર તમારે આ રીતે બટર પેપર કે પ્લાસ્ટિક શીટ રાખતા જવાનું. આ રીતે તમે ચીક્કીને સ્ટોર કરશો તો 100% તમારી ચીક્કી એકબીજાને બિલકુલ નહીં ચોંટે અને એકદમ સરસ ડ્રાય જ રહેશે. તો તમને આ જો ચીક્કી સ્ટોર કરવાની મારી રીત સારી લાગી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમે ચીક્કીને કેવી રીતે સ્ટોર કરો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો હવે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ચીક્કી બનીને તૈયાર થઈ છે. હું તમને આ ચીક્કી તોડીને પણ બતાવું. અડતાની સાથે જ તૂટી જાય એવી સરસ આપણી ચીક્કી તૈયાર થઈ છે. આવે છે ને તમને પણ આ એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ ચીક્કીને જોઈને મોઢામાં પાણી. તો આજે જ તમે આ રીતે ચીક્કીની રેસીપીને જરૂર ટ્રાય કરજો. તો હવે બનાવીએ બજારની પણ ભૂલાવી દે એવી પરફેક્ટ માપ સાથે ક્રિસ્પી એવી શીંગની ચીક્કી. તો હવે સૌથી પહેલાં સિંગની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી સિંગ લીધી છે અને 1 વાટકી ગોળ લીધો છે.
ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી અને તમે સિંગની ચીક્કી બનાવી શકો છો. તમે જેટલી સિંગ લેતા હોય એટલો તમારે ગોળ લેવાનો અને ગોળને આ રીતે નાના ટુકડામાં તોડીને લેવાનો. તો હવે સૌથી પહેલાં એકદમ સરસ સિંગની ચીક્કી ક્રિસ્પી બનાવવા માટે આપણે સિંગને શેકવાની છે. સિંગને શેકવા માટે આપણે અહીંયા એક પેન લેશું અને એમાં મેં જે સિંગ લીધી છે એને ઉમેરી દઈશું અને હવે સ્લો મીડિયમ ગેસ પર આ જે સિંગ છે એને આપણે શેકવાની છે. તો સિંગ બિલકુલ લાલ ના થાય અને એકદમ સિંગની ઉપર શેકાવાનો કાળો દાણો ના પડે અને સરસ ક્રિસ્પી પણ શેકાઈ જાય એ રીતે શેકવાની છે. એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સિંગને આ રીતે ચલાવતા રહેવાનું. આ જે સિંગ છે એને શેકાતા 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે. તો હવે અહીંયા મેં ટોટલ 3-4 મિનિટ માટે સિંગને શેકી લીધી છે. આ સિંગ પરફેક્ટ શેકાણી છે કે નહીં એને ચેક કરવા માટે જ્યારે સિંગ શેકાઈ જશે ત્યારે થોડો તમને ફૂટવાનો અવાજ આવશે અને આ રીતે તમે સિંગને હાથમાં લઈ એનું ફોતરું અલગ કરશો તો આસાનીથી સિંગના ફોતરા અલગ થવા માંડશે. એટલે એવું માનવું કે આપણી ચીક્કી માટે સિંગ એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે. તો હવે આ જે શેકેલી સિંગ છે એને આપણે પેનમાં નહીં રાખીએ અને આને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને એને 5 મિનિટ માટે ઠંડી થવા દેશું. તો હવે અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હાથથી ટચ કરી શકીએ એટલી સિંગ ઠરી ગઈ છે. તો હાથમાં આ રીતે સિંગને લઈ અને સિંગના જે ફોતરા છે એને આપણે કાઢી લેશું. તો ચીક્કી બનાવવા માટે આપણે સિંગના ફોતરાને આ રીતે કાઢી લેવાના છે. તમે બધી સિંગને કપડામાં ઉમેરી અને એ રીતે પણ સિંગને ફોતરા કાઢી શકો છો. મેં અહીંયા બધી સિંગના ફોતરા કાઢી લીધા છે. હવે ફોતરા અને સિંગને અલગ કરવા માટે આ રીતનો જારો લેશું. જારામાં બધી સિંગને ઉમેરી આ રીતે હળવા હાથે ચલાવીશું એટલે એકદમ આસાનીથી ફોતરા ઉડશે પણ નહીં અને સરસ બધા અલગ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ સિંગના ફોતરા અલગ થઈ ગયા છે અને સિંગને મેં એક બોલમાં લઈ લીધી છે. તો હવે આપણે સિંગની ચીક્કી બનાવવા માટે પરફેક્ટ ગોળનો પાયો બનાવીશું. ગોળનો પાયો બનાવવા માટે આપણે એક પેન લેશું. અહીંયા બને તો તમે નોનસ્ટિક પેન લેજો એટલે તમારો ગોળ જે છે એ બહુ જ ઓછો તળિયે ચોંટશે. હવે પેનમાં આપણે ગોળને ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો તમે જ્યારે પણ ચીક્કીનો પાયો તૈયાર કરો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ગેસ પર જ ગોળને મેલ્ટ થવા દેવાનો. હાઈ ફ્લેમ રાખશો તો ગોળ મેલ્ટ થઈ જશે પણ પાયો એકદમ સરસ નહીં બને. તો પરફેક્ટ પાયો બનાવવા માટે મીડિયમ ગેસ પર ગોળને આ રીતે ચલાવતા રહેવાનું. 3-4 મિનિટમાં જે ગોળ છે એ એકદમ સરસ મેલ્ટ થવા માંડશે. તો અહીંયા તમે જોઈ શકો છો થોડી વારે મેં ચલાવતા ગોળને સરસ મેલ્ટ કરી લીધો છે. 2-3 મિનિટમાં જ આપણો ગોળ એકદમ પરફેક્ટ મેલ્ટ થઈ ગયો છે. હવે આ ગોળને આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહેવાનો. ગોળનો પાયો કાચો રહી જાય અને તમે શીંગ ઉમેરી દો તો ચીક્કી ખાતા સમયે દાંતમાં ચોંટે. તો એવું ના થાય એના માટે તમારે એકદમ સરસ પરફેક્ટ પાક્કો પાયો તૈયાર કરવાનો. તો હવે આ ગોળનો પાક્કો પાયો તૈયાર થયો છે કે નહીં એને આપણે ચેક કરીશું. તો જ્યારે ગોળમાં થોડા બબલ આવવાનું સ્ટાર્ટ થાય ત્યારે આપણે પાણી ભરેલો એક વાટકો લેશું અને એમાં મેલ્ટ થયેલો ગોળ ઉમેરીશું. હવે આ જે પાણીમાં ગોળ ઉમેર્યો છે એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડો થવા દેશું. જ્યારે આપણો ગોળ ઠંડો થતો હોય ત્યારે પણ આપણે ગોળમાં કન્ટિન્યુ ચમચો ફેરવતા જ રહેવાનું. તો અહીંયા 5-10 સેકન્ડ થઈ ગઈ છે. આપણે ગોળને ચેક કરી લેશું. તો આપણે ગોળને આ રીતે પાણીમાંથી કાઢી અને ચેક કરવાનો છે. તો આ જે ગોળ છે એને ચેક કરવા માટે તમારે આ રીતે ગોળને તોડવાનો. આપણે જેમ પીપર ખાતા હોઈએ એ જે રીતે તૂટે એ રીતે ગોળ તૂટવો જોઈએ. તો તમે જોઈ શકો છો આ ગોળ તૂટતો નથી અને આ રીતે આ ગોળ ખેંચાય છે. આ રીતે ગોળ ખેંચાવવો બિલકુલ ના જોઈએ. જો ગોળ ખેંચાતો હોય તો આ પાયો કાચો છે. આ કાચા પાયામાં તમે શીંગ ઉમેરી દેશો તો ચીક્કી ખાતા સમયે દાંતમાં ખૂબ જ ચોંટશે. એટલે તમારે આ ગોળને હજી 2-3 મિનિટ માટે પકવવાનો છે. તો આ રીતે કન્ટિન્યુ ગોળને ચલાવતા રહેવાનું. 2-3 મિનિટ થાય એટલે ફરીથી ગોળને આ રીતે થોડો પાણીમાં ઉમેરી ચેક કરવાનો. જ્યારે મેં જેમ તમને કહ્યું એમ કે ગોળ ઠંડો થતો હોય પાણીમાં ઉમેરેલો ત્યાં સુધીમાં પણ તમારે આ રીતે ગોળમાં ચમચો ફેરવતા જ રહેવાનું. એટલે પાયોનો કલર જે છે એકદમ ડાર્ક ના થાય અને એક સરખો રહે. તો અહીંયા 5-10 સેકન્ડ પછી આપણે આ ગોળને ચેક કરી લઈએ.
તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે હું કરું છું તો એકદમ સરસ તૂટે છે. નખથી તમે આ રીતે તોડો ગોળને તો બહુ જ સરસ તૂટે છે. આને તમે ખાઈને પણ ચેક કરી શકો છો. આ જે ઠંડો થયેલો ગોળ છે એને તમે ખાઓ ત્યારે દાંતમાં ચોંટવો ના જોઈએ. જો ગોળ દાંતમાં ચોંટતો હોય તો એકાદ મિનિટ માટે હજી એને ચલાવતા રહેવાનું. અહીંયા આપણો આ ગોળનો એકદમ સરસ પરફેક્ટ પાકો પાયો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો જે ગોળ છે એ સરસ ફૂલવા પણ માંડ્યો છે. તો બસ આ સ્ટેજ પર આપણો ગોળનો પાયો બિલકુલ તૈયાર છે. તમે જોઈ શકો છો તમને થોડો કલર પણ ડાર્ક દેખાતો હશે. હવે આપણે આ સ્ટેજ પર ચીક્કી જે છે એ ખાવામાં ક્રિસ્પી અને સોફ્ટ બને એના માટે 1/8 ટીસ્પૂન જેટલા સોડા ઉમેરીશું. જે ભજીયા માટે સોડા યુઝ કરતા હોઈએ એ જ લેવાના છે. સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું. તમે સોડા ઉમેરશો ગોળમાં એટલે ગોળ એકદમ સરસ ફૂલી જશે અને આ જે ફૂલેલો ગોળ છે એમાં તમે જ્યારે શીંગ ભેળવશો ત્યારે ચીક્કી એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે આમાં જે શીંગ છે એને ઉમેરી દઈશું સોડા મિક્સ થઈ જાય એટલે, અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હવે જો આ પાયો વધારે કડક થઈ જશે તો તમારી ચીક્કીનો કલર ડાર્ક થઈ જશે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી જ તમારે આને મિક્સ કરવાનું. જો એવું લાગે કે વધારે ચોંટે છે તો થોડું 1 કે 2 ડ્રોપ જેટલું તેલ કે ઘી ઉમેરી અને પછી મિક્સ કરવાનું. અહીંયા મેં બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આ ચીક્કીને તમે સ્ક્વેર શેપમાં પણ પાથરી શકો છો. અત્યારે આપણે ગોળ બનાવીએ છીએ તો પ્લેટફોર્મને આપણે સારી રીતે ક્લીન કરી અને પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવીશું. અહીંયા તમારે એકદમ સારી રીતે ચીક્કીને અનમોલ્ડ કરવા માટે તેલનો યુઝ કરવાનો. હવે આપણે જે તૈયાર કરેલું ચીક્કીનું મિશ્રણ છે એમાંથી 1 ચમચા જેટલું મિશ્રણ આ રીતે તેલમાં લઈ લેશું. જ્યાં તેલ લગાવ્યું છે ત્યાં જ ઉમેરવાનું મિશ્રણ, અને આ રીતે જે ભાખરી પ્રેસ કરવાનું હોય એ મેં લીધું છે. તમારી પાસે આ ના હોય તો કોઈ વાટકીમાં નીચે તેલ લગાવી અને તમે આ રીતે ચીક્કીનો શેપ આપી શકો છો. તો આ ચીક્કીનું મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ તમારે આ પ્રોસેસ કરવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ મેં ચીક્કીનો ગોળ શેપ આપી દીધો છે. હવે આ રીતે એને થોડી આપણે ઉપરથી ગાર્નિશ કરીશું. તો ચીક્કીનો એકદમ સારો ટેસ્ટ આવે એના માટે આપણે ઉપરથી થોડી વરિયાળી ઉમેરવાની છે. વરિયાળીનો સ્વાદ સિંગની ચીક્કીમાં બહુ જ સારો લાગે છે. જો તમે ક્યારેય ના ઉમેરી હોય તો એકવાર વરિયાળી ઉમેરીને ચીક્કી જરૂર ટ્રાય કરજો. સાથે ગાર્નિશિંગ માટે થોડી પિસ્તા ફ્લેક્સ ઉમેરી દઈશું. તો અહીંયા મેં આ રીતે એક ચીક્કી તૈયાર કરી લીધી છે. હવે આપણે સેમ એ જ રીતે બાકીના મિશ્રણમાંથી પણ ચીક્કીને તૈયાર કરી લેશું. તો ફરીથી 1 મોટા ચમચા જેટલું આપણે આ રીતે ચીક્કીનું મિશ્રણ લેશું અને એને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેશું. તો બહુ જ જલ્દી ઠંડુ થઈ જાય છે એટલે તમારે બધી પ્રોસેસ એકદમ સ્પીડમાં કરવાની. તો અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે મેં બીજી ચીક્કીને પણ સારી રીતે આ રીતે સ્પ્રેડ કરી દીધી છે, અને હવે આને પણ આપણે થોડી વરિયાળી અને પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરીશું. તમારે ગાર્નિશિંગ ના કરવું હોય તો પણ ચાલે, એમને પણ ચીક્કીનો સ્વાદ બહુ જ સારો લાગે છે. તો હવે એ જ રીતે અહીંયા મેં બાકીની ચીક્કીને પણ તૈયાર કરી લીધી છે. તો આપણે જે મેઝરમેન્ટ બનાવ્યું એટલા મેઝરમેન્ટથી આ સાઇઝની આ 4 ચીક્કી બનીને તૈયાર થઈ છે. તો હવે આપણે આ જે તૈયાર કરેલી ચીક્કી છે એને 10 મિનિટ માટે સેટ થવા દેશું. 5 થી 10 જ મિનિટમાં આપણી જે ચીક્કી છે એ સેટ થઈ જાય છે. તો 5-10 મિનિટ પછી આપણે આને અનમોલ્ડ કરી લેશું. તો હવે અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણી જે ચીક્કી છે એ કેટલી આસાનીથી અલગ થઈ જાય છે. તમારે ચીક્કીને અલગ કરવા માટે આ રીતે હળવા હાથે ચીક્કીને સહેજ એવી ચલાવવાની, એટલે એકદમ આસાનીથી ચીક્કી અનમોલ્ડ થઈ જશે. ચીક્કીને અનમોલ્ડ કરવા માટે નીચે તમારે ખાસ તેલ લગાવવાનું. જો પ્રોપર તેલ નહીં લગાવ્યું હોય તો ચીક્કી અનમોલ્ડ નહીં થાય. એટલે હવે આ રીતે તમે જોઈ શકો છો કેટલી સરસ પરફેક્ટ આપણી ચીક્કી બનીને તૈયાર થઈ છે. તો આ ચીક્કીને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને હવે હું તમને આ ચીક્કીને તોડીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ પાપડ જેવી પરફેક્ટ આપણી ક્રિસ્પી સિંગની ચીક્કી તૈયાર થઈ છે. એકદમ બજારમાં મળે એવી ચીક્કી બની છે. તો તમે આ રીતે આ સિંગની ચીક્કી જો ક્યારેય ના બનાવી હોય તો આ રીતે ચોક્કસથી બનાવજો. તો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.